નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 28 વેશભૂષાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 8ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ દરેક પ્રવૃત્તિઓના દરેક પ્રોજેક્ટના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 28 વેશભૂષા। ચાલો તો અહીંયા આપણને કહ્યું છે કે શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો, જેમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ડૉક્ટર, પોલીસ, ખેડૂત, વકીલ, શિક્ષિકા, ફાયરમેન, સૈનિક, પોસ્ટમેન જેવા અનેક વેશભૂષા સાથેના પાત્રો ભજવો। તમે જે વેશભૂષા કરી હોય તેઓના વિશે અહીં ટૂંકી નોંધ કરશો। તેમના જીવન ચરિત્ર શાળા પુસ્તકાલયમાંથી મેળવી અને વાંચશો। નક્કી કરેલા પાત્ર વ્યક્તિના ફોટોગ્રાફ અને તમારો વેશભૂષા ધારણ કરેલો ફોટોગ્રાફ ચોંટાડશો। ચાલો તો જોઈએ। સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અનેક રાષ્ટ્રીય નેતાઓની યશોગાથાથી ભરેલો છે। તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સ્વતંત્ર ભારતના શિલ્પી તરીકે સુવર્ણ અક્ષરે લખાયેલું છે। સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં 31 ઓક્ટોબર 1875ના દિવસે થયો હતો। તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું। ઝવેરભાઈ સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા। તેમનામાં ઊંડી દેશદાજ હતી। વલ્લભભાઈમાં પણ પિતાના આ ગુણો ઉતર્યા। વલ્લભભાઈએ કરમસદ અને પેટલાદમાં શિક્ષણ લીધું હતું। તેઓ બાળપણથી જ નીડર હતા। વિદ્યાર્થી કાળથી જ તેઓ કોઈ અન્યાય સાંખી લેતા નહીં। તેમણે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી અને ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત શરૂ કરી। વિચક્ષણ બુદ્ધિ અને હૈયાસૂઝથી તેઓ જોતજોતામાં એક પ્રખ્યાત વકીલ બની ગયા। ત્યારબાદ તેઓ બેરિસ્ટરના અભ્યાસ માટે વિલાયત ગયા। ત્યાં તેઓ રોજના 11 માઇલ ચાલીને પુસ્તકાલયમાં જતા અને 17 કલાક સુધી વાંચન કરતા। પરિણામે તેઓ બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ આવ્યા અને તેમણે 50 પાઉન્ડનું ઇનામ મેળવ્યું। બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈ ભારત પાછા ફર્યા। એ જ વખતે ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન થયું। શરૂઆતમાં વલ્લભભાઈ ગાંધીજીની ઠેકડી ઉડાડતા। તેઓ ગાંધીજીને મજાકમાં પોતડી દાસ કહેતા, પરંતુ ટૂંક સમયમાં જ તેમને ખાતરી થઈ કે ભારતની પ્રજાને બેઠી કરવાની શક્તિ ગાંધીજીમાં છે। તેમણે ગાંધીજી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું। તેમણે સ્વદેશી પહેરવેશ અને ભારતીય રાયણીકરણે અપનાવી લીધા। આઝાદીની લડતમાં તેઓ સક્રિય બન્યા। તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું અને અંગ્રેજ સરકારને નમતું જોખવાની ફરજ પાડી। ત્યારથી તેઓ સરદારના હુલામણા નામે ઓળખાયા। તેઓ અમદાવાદની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે તેમણે શહેરના લોકોની સુખાકારી વધારવા અને શહેરની સુંદરતા વધારવા સખત પુરુષાર્થ કર્યો હતો। તેઓ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા હતા। દાંડીકૂચ વખતે તેમની ધરપકડ થઈ હતી ત્યારે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો। જેલમાં તેઓ ભગવદ્ ગીતા અને રામાયણના પાઠ કરતા। ઈસવીસન 1947માં દેશ આઝાદ થતાં વલ્લભભાઈ નાયબ વડાપ્રધાન બન્યા। તે વખતે દેશમાં 565 દેશી રાજ્યો હતા। ભારત સંઘમાં એ રાજ્યોને જોડી દેવાનું કામ અતિ કપરું હતું। વલ્લભભાઈએ પ્રેમ, કુશળતા, ઉદારતા અને વ્યવહાર દક્ષતાથી કામ પાર પાડ્યું। તેમણે રાજાઓના મનમાં દેશભક્તિની ભાવના જગાડી અને રાજ્યોને ભારત સંઘમાં જોડી દીધા। હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં લઈ તેને યુદ્ધમાં હરાવ્યો। પ્રજાના બળવાના કારણે જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડ્યું। કાશ્મીર પ્રશ્ને સરદારને તેમની રીતે કામ કરવા દીધું હોત તો આજે કાશ્મીરનો ઇતિહાસ જુદો જ હોત। તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમા સોમનાથ મંદિરની દુર્દશા જોઈ અને તેનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો। તેમણે એ સંકલ્પને ફળીભૂત કર્યો। આજે સોમનાથનું વિશાળ અને ભવ્ય મંદિર ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે। તેના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે। વલ્લભભાઈ સહનશીલ હતા। તેમની બગલમાં ગુમડું થયું હતું। તેમને દૂર કરવા તેની ઉપર તેમણે ધગધગતો સળિયો ડામી દીધો હતો। તેમનો આત્મસંયમ પણ અદ્ભુત હતો। તેમની પત્નીના અવસાનના દુઃખદ સમાચારનો તાર મળ્યો ત્યારે અદાલતની કાર્યવાહી ચાલી રહી હતી। વલ્લભભાઈએ તારને ખિસ્સામાં મૂકી અને અદાલતમાં કેસ ચલાવતા રહ્યા। 15 ડિસેમ્બર 1950ના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થતાં ભારતે અમૂલ્ય રત્ન ગુમાવ્યું। ભારતને કદીય ન પૂરી શકાય તેવી સરદારને ખોટ પડી। તેઓ સાચા અર્થમાં લોહ પુરુષ હતા। ભારત સદાય તેમનું ઋણી રહેશે।
અહીંયા તમે જોઈ શકો છો કે સરદાર વલ્લભભાઈ પટેલની વેશભૂષા અને એમનો જે ફોટોગ્રાફ છે તે આપણે અહીંયા દર્શાવેલા છે, જે તમે પણ ચોંટાડી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 28 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8ની પ્રવૃત્તિ નંબર 29ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, ધોરણ 8ની 2024-25માં જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ 1, 2, 3, 4 એમ દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે ધોરણ 8ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ આપેલી છે તે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 29ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.